મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે મુઘલ સામ્રાજ્ય એનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો પૂરેપૂરું સ્કીપ કર્યા વગર જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। ચલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ છે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો। એમાં પહેલો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું। બીજો શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો। તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। ત્રીજો અકબરના સમયમાં મહાન સંગીત યજ્ઞ ગાયકનું નામ શું હતું? તો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું। તો જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો। તો જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રખ્યાત ચિત્રકાર હતો, તે પક્ષી ચિત્રકાર હતો। જહાંગીરના બીજા ચિત્રકારનું નામ આબુલસન હતું। પાંચમો છે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો શ્રીમદ છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો। બીજો છે માગ્ય મુજબ જવાબ આપો કે મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા તમારે આપવાની છે। તો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી। મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો। બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ હતી। બાદશાહની સત્તા સર્વોપરી હતી, તે સર્વોચ્ચ સેનાપતિ હતો। બાદશાહ અનર રાજ્યના વહીવટતંત્રને વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી। તે દીવાને વજીર કુલ કહેવાતો। વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો। મીરબક્ષ સેનામાં અધિકારીઓની ભરતી કરતો, તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો, તે રાજ્યના ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો। મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાયકાનવીસ તરીકે ઓળખાતા। રાજ્યની ન્યાય વ્યવસ્થાઓ વડો કાઝી હતો। મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો। આ વિભાગોનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો। આગળ જઈએ હવે। નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશેની નોંધ તૈયાર કરવાની છે। તો મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે। ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કાળનો સુભગ સમન્વય હતો। મુઘલ સ્થાપત્યના મુખ્ય નમૂનાઓ નીચે પ્રમાણે છે। એમાં પહેલું છે કે બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, શંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો। બીજો અકબરે આગ્રામાં એક કિલ્લો બંધાવ્યો હતો। તેને આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું। અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે। આ ઉપરાંત તેને અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપ્યા હતા। જહાંગીરના સમયમાં બંધાયેલ સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસ પહાણનો ઉપયોગ થયો હતો। ચોથો, શાહજહાંને ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો। તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે। શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બંધાવ્યો હતો, જે દુનિયાની એક અજાયબી ગણાય છે। શાહજહાંએ આગ્રામાં મોટી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે। તેને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો। પાંચમો છે ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ દૌરાનાનો મકબરો બંધાવ્યો હતો। જો છે છત્રપતિ શિવાજીના વિજયો વિશેની નોંધ લખવાની છે કે મહારાજ છત્રપતિ શિવાજીએ કયા યુદ્ધમાં વિજય મેળવ્યા હતા। છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા। મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજય મેળવ્યા હતા। જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો। એ પછી તેમણે કલ્યાણ અને માહુલીનાના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને ઝાંસીના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઇલનો કિલ્લો પણ જીત્યો હતો। ચોથો છે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરવાની છે। તો જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ અહીંયા તમને વર્ણવેલો છે। જો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે એકવાર વાંચવાનો છે, પછી જ પોતાની નોટબુકની અંદર લખવાનો છે। પાંચમો છે શેરશાહના સુધારાની ચર્ચા કરો।
તો શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમના સુધારા નીચે પ્રમાણે છે. પહેલો છે, શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. બીજો, તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરવાની નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. ત્રીજો, તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. ચોથો, તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. પાંચમો, તેણે રાજ્યના વિશાળ લશ્કરની રચના કરી હતી. છઠ્ઠો, તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. આગળ જોઈએ સાતમો, તેમણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. નેક્સ્ટ છે વિકલ્પો છે. વિકલ્પો જોઈએ. પહેલો કે પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. પાણીપતનું બીજું યુદ્ધ કોના વચ્ચે થયું? એક વાક્યમાં પણ પૂછાય પરીક્ષાની અંદર, તો આવશે અકબર અને હેમુની વચ્ચે. આગળ જે બીજો કે બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? તો અકબરે બનાવડાવ્યો હતો. બીજો, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો? તો શાહજહાએ. ચોથો છે, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? તો અકબરનો જન્મ જે છે એ અમરકોટમાં થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જે છે મુઘલ સામ્રાજ્ય, એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય અને જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.